जय श्री कृष्ण। सर्वदेवमयी, सर्वतीर्थमयी, सर्वपितृतारिणी, सर्वमोक्ष फल प्रदायिनी, मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरण की जय, श्री वल्लभाधीश की जय, अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये। नमो गोभ्यः श्रीमतीभ्यः सौरभेभ्य एव च, नमो ब्रह्मसुताभ्यश्च पवित्राभ्यो नमो नमः। श्री कामधेनु माताना कमलयूपी चरणों कोटि कोटि प्रणाम। आ समस्त जगतने आशीर्वाद आपवानी शक्तिने पामनारा 33 कोटि देवता जे सदैव गौमाताना श्री अंगમાં બિરાજમાન હોય છે અને ગૌમાતાના શ્રી ચરણોમાં 68 કોટી તીર્થ સदैव બિરાજમાન હોય છે। ગૌમાતા સदैव દરેક જીવનું કલ્યાણ કરનારી, દરેક જીવનું મંગલ કરનારી અને દરેક જીવના, દરેક મનુષ્યના જીવનને સાર્થક બનાવનારી છે। દરેક મનુષ્યને સુખની ગતિથી લઈને પરમ આનંદના માર્ગ સુધી પહોંચાડવાની ક્ષમતા યદિ કોઈ આ સંસારમાં ધરાવે છે તો એ ગૌમાતા છે। કે મનુષ્ય અત્યારે સુખની શોધમાં જઈ રહ્યો છે, તેને સુખ જોઈએ છે, દરેક વ્યક્તિથી સુખ જોઈએ છે, દરેક વ્યક્તિ એવી વાણી બોલે જેનાથી એને સુખ પહોંચે, એ એવું કંઈ કાર્ય કરે, એવો કોઈ ક્રમ કરે જેનાથી એને સુખ પહોંચે। અને ત્યાં જ મનુષ્ય ભૂલ કરી રહ્યો છે કે એ સુખની શોધમાં છે અને એ સુખની શોધમાં એ પરમ આનંદને વિસ્મરણ કરી રહ્યો છે। એ જ પરમ આનંદ, જે પરમ આનંદ ગૌમાતાની સેવા કરીને મનુષ્ય પ્રાપ્ત કરી શકે છે। ગૌમાતાની સેવા સિવાય ક્યારેય ક્યાંય પરમાનંદ પ્રાપ્ત થતો નથી, કેમ કે એ તો એવી સેવા છે, એ ક્રમ તો એવો છે કે જે સેવા કરીને સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણને પણ એ સેવામાં પરમ આનંદની અનુભૂતિ થઈ હતી। પ્રભુ સदैव ગૌમાતાની સેવા કરતા હતા, તો આપણને પ્રભુ ગૌમાતાની સેવા કરીને શું આપણને સંદેશ આપે છે? સેવા ખાतिर ગૌ કી ગ્વાલા બને નંદલાલ, સેવા કરો ગૌ માત કી ચલો કૃષ્ણ કી ચાલ। કે ગૌમાતાની સેવા કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ જે પૂર્ણ પુરુષોત્તમ છે એ પણ ગોવાળ બનીને આવ્યા હતા। ગૌમાતાની સેવાનો સંદેશ દરેક જીવના જીવનમાં આપવા માટે। તો આપણે પણ યદિ ભગવાન શ્રી કૃષ્ણ જેવા કર્મ ન કરી શકીએ, એમને પ્રસન્ન કરવું હોય, એ પ્રભુનું સુખ આપણે યદિ જોઈએ છીએ તો સदैव પહેલા ગૌમાતાની સેવા કરીને આપણા પ્રભુ આપણા પર પ્રસન્ન થાય છે। તે સિદ્ધિ આપણને ગૌમાતાની સેવામાં જ, તે ક્રમની સિદ્ધિ આપણને પ્રાપ્ત થાય છે। અને આપણું મન એ પ્રસન્નતાને જોવે છે। જ્યારે જ્યારે આપણે ગૌમાતાની સેવામાં હોઈએ, સેવા અનેક પ્રકારોથી થાય છે, તનથી, મનથી અને ધનથી। આપણો જેવો પણ ભાવ હોય, સેવા એ પ્રકારથી થાય છે। સેવા કરવાનો ક્યારેય કોઈ સમય હોતો નથી, સેવા કરવા માટે મન હોવું જરૂરી નથી। એકવાર સેવા થઈ ગઈ એટલે આપનું મન એ પરમ આનંદની ચેતનાને પ્રાપ્ત કરશે। આપને એ પરમ આનંદ જે પ્રાપ્ત થયો છે તેનો પરમ બોધ આપને પ્રાપ્ત થશે। અને એ જ પરમ બોધ અને પરમ ચેતના જે સાધના કરીને પ્રાપ્ત થાય છે,
જે પ્રભુની ભક્તિમાં લીન રહીને પ્રાપ્ત થાય છે, જે ધ્યાન આદિ કરીને પ્રાપ્ત થાય છે, જે જાપ પાઠ પૂજા આદિ કરીને પ્રાપ્ત થાય છે, એ જ પરમ ચેતનાનો બોધ આપણને ગૌમાતાની સેવા કરવામાં પ્રાપ્ત થાય છે. અને ગૌમાતાની સેવા કરીને મનુષ્ય બ્રહ્મ તેજના જ્ઞાનના પ્રકાશની પ્રાપ્તિ કરે છે. એકવાર કોઈ મનુષ્યના મનમાં ભાવ પ્રગટ થઈ ગયો કે એને ગૌમાતાની સેવા કરવી છે, તો એ નિશ્ચિત છે કે એના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પ્રજ્વલિત થયો છે. એના જીવનમાં જે પરમ આનંદ હોવો જોઈએ એ પરમ આનંદનો તેજ એના જીવનમાં પ્રગટ થયું છે. અને એ ત્યારે પોતાના કર્મને સેવા સમજીને જ્યારે કરે છે, ત્યારે એ સેવા એને ગૌલોક ધામ સુધી લઈ જવા વાળી બને છે. મનુષ્ય અનેક ધર્મ કર્મના કાર્ય કરે છે, ધર્મનું કાર્ય કરે, એક ધર્મના કાર્યને, ધર્મના ક્રમને બધા આવનારી યુવા પેઢીને સમજાવે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. પરંતુ જ્યારે જ્યારે મનુષ્ય પોતાના જ ધર્મનો ઉપહાસ કરે છે, ત્યારે સદૈવ એ મનુષ્ય પોતાના ધર્મથી વિમુખ થતો જાય છે. પોતાના ધર્મથી જ્યારે મનુષ્ય વિમુખ થાય છે, ત્યારે એ પુરુષાર્થ સિદ્ધિની પ્રાપ્તિમાં પાછળ પડે છે. કે જે 4 પુરુષાર્થોની સિદ્ધિ માટે મનુષ્ય દિવસ રાત મહેનત કરી રહ્યો છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ પ્રાપ્ત કરવામાં પાછળ પડી જાય છે. કેમ કે જે પ્રાપ્ત કરવા માટે જે સાધન છે, જે માર્ગ છે, એ માર્ગ પર આજે મનુષ્ય ચાલી જ રહ્યો નથી. ગૌસેવા કરવાથી જ 4 પુરુષાર્થોની સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. ગૌમાતાની સેવા કરવાથી જ 4 પુરુષાર્થ સિદ્ધ થાય છે અને આપણને જે પણ જોઈતું હોય એ બધું પ્રાપ્ત થઈ જાય છે. તે નિશ્ચિત છે. મનુષ્યને પ્રાપ્ત કરવું હોય તો મનુષ્ય અન્ય માર્ગ પણ શોધે છે. હવે ત્યારે જેમ કે પિતૃપક્ષ ચાલી રહ્યો છે, પિતૃપક્ષનો મહિનો છે, તો મનુષ્ય અનેક પ્રકાર, અનેક માર્ગ શોધે છે કે હું મારા પિતૃઓને પ્રસન્ન કઈ પ્રકારે કરું. અને હોવું પણ જોઈએ. બહુ આનંદની વાત છે. આ તો ઉલ્લાસની વાત છે. એક ઉત્સવ જેવો ઘરમાં વાતાવરણ હોવું જોઈએ કે આપણા પિતૃઓ આ 16 દિવસ આપણા નિકટ બિરાજમાન છે. આપણે એમના નિકટ જવું પડતું નથી. આપણે આપણી ભક્તિ દેખાડીએ, ત્યારબાદ એમના નિકટ જઈએ, ત્યારબાદ એમના માટે કોઈ પ્રાર્થના કરીએ, એ બધું કરવાની આવશ્યકતા પછી આવે છે. પરંતુ આ 16 દિવસ શ્રાદ્ધના દિવસો એવા હોય છે કે જ્યારે પિતૃઓ આપણા નિકટ આવે છે, પિતૃઓને એટલો પ્રેમ, એટલી લાગણી, એટલો સ્નેહ અને એટલો ભાવ આપણા પ્રત્યે હોય છે, એમની સંતાનો પ્રત્યે હોય છે કે આ 16 દિવસ એ એમની સંતાનો, એમના સંબંધો, એમના કુટુંબીજનો, એમના મિત્રજનો બધાના નિકટ રહે છે. અને જ્યારે ઘરમાં સંતાન પ્રગટ થાય ને, તો એ આશા ન હોય કે આ મને રાખશે, એ આશા પણ ન હોય કે આ મેં જે માનું પાલન પોષણ કર્યું છે એમ આ મારું પાલન પોષણ વૃદ્ધાવસ્થામાં કરશે. એ બધી તો ગૌણ વસ્તુ છે. આ બધું તો લૌકિક ક્રિયાઓની વસ્તુ છે. પરંતુ એ મનુષ્યને, એ પિતાને, એ માતાને એ આશા હોય કે હવે અમારો વંશ આગળ વધારશે. એ મનુષ્યને, એ માતા પિતાને એ આશા હોય કે હવે આ સંતતિ અમને જે પ્રદાન થઈ છે, પ્રભુએ અમને જે સંતતિ પ્રદાન કરી છે, જે સંતાનની ઉત્પત્તિ અમારા ઘેર થઈ છે, હવે એ સંતાન અમે અમારા સંસ્કારોથી, અમારા પાલન પોષણથી, અમારા ઉછેરથી અમે એ સંતાનને દૈવી જીવ કઈ પ્રકારે બનાવીએ. એ માતા પિતાને એ આશા હોય છે. માતા પિતાને આશા જોડાય છે કે આ એવો મારો સંતાન થશે કે જે મારું શ્રાદ્ધ, કર્મ, વિધિ, તર્પણ આદિ કરશે અને મને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરાવશે. કેમ કે પિતાને, એમના પિતાને, પૂર્વજોને, પિતૃઓને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરાવનારા જે સંબંધો હોય છે એ પુત્ર સાથે હોય છે, એ એમની સંતાન સાથે હોય છે. તો એટલા માટે જ્યારે આપણા પૂર્વજો, આપણા પિતૃઓ આપણા પર પ્રસન્ન હોય ને, ત્યારે આપણને એવા સંકેતો પણ આપણી આસપાસ દેખાય છે.
એવું કહેવામાં આવે છે કે કોઈ પણ મનુષ્યને આપણે ગમે તેટલો હેરાન કરીએ, કેટલો પણ આપણે એને પરેશાન કરીએ, એના જીવનમાં મુશ્કેલીઓ પર મુશ્કેલીઓ આપણે લાવીએ, એની પરિસ્થિતિ ખરાબ કરી નાખીએ, ધનથી, વાણીથી, કુટુંબથી, બધાથી છેટો થઈ ગયો હોય, બધાથી દૂષિત થઈ ગયો હોય, અને તો પણ જો એનું અસ્તિત્વ ગુમાવતો નથી ને, તો પણ એ વ્યક્તિ હારતો નથી, તો પણ એ વ્યક્તિ સદૈવ પોતાના કર્મમાં લીન રહે છે, સદૈવ પોતાના ધર્મમાં લીન રહે છે, ત્યારે સમજવું કે એ વ્યક્તિઓના પિતૃઓ આકાશમાં ફરીને એને આશીર્વાદ આપે છે. એવું પહેલાના જે વડીલો હતા એ કહેતા કે કેટલુંય કર્યા બાદ, કોઈને કેટલોય હેરાન કર્યા બાદ એ હારે નહીં ને, ત્યારે સમજવું એના પિતૃઓ એની સાથે છે. એના પિતૃઓ એને પાછળ ઝીલવા માટે ઊભા છે કે મારો પુત્ર ક્યારે પડે અને અમે એને ક્યારે ઝીલી લઈએ, કેમ કે એમને એટલો વિશ્વાસ છે કે ક્યારેય પડી જ શકે નહીં, કેમ કે અમે એને પાછળ ઝીલવા માટે ઊભા છે. પરંતુ અત્યારે આપણે કલયુગમાં છીએ, ચતુર્થ યુગમાં જીવીએ છીએ, તો એવા કર્મ આપણાથી થઈ જતા હોય, ન કરતા હોઈએ પરંતુ અજાણતા થઈ જતા હોય. હવે મનમાં એમ વિચાર આવે, અજાણતા થઈ ગયા હોય તો એ પાપ થોડી કહેવાય, એ અપરાધ થોડી કહેવાય, એનો અપરાધ થોડી લાગે. હવે જાણતા અગ્નિમાં હાથ લાગે તોય દાજે છે, અજાણતા અગ્નિમાં હાથ લાગે તોય દાજે છે. તો એટલા માટે અજાણતા પણ આપણાથી કોઈ અપરાધ થાય છે, પરંતુ એ અપરાધની અનુભૂતિ પણ યદિ આપણે સમયે સમયે થઈ જાય છે તો એ અપરાધથી આપણે, એ દોષથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. અને એવું કહેવામાં આવે છે કે કોઈ કેટલું પણ કરી લે, માતા પિતાનું ઋણ અર્થાત પિતૃઓનું ઋણ ક્યારેય ચૂકવી શકતો નથી. પિતૃ ઋણથી ક્યારેય કોઈ મુક્ત થઈ શકતું નથી. પરંતુ પોતાના ભાવ એવા હોય, પોતાના મનમાં પોતાના પિતૃઓ પ્રતિ શ્રદ્ધા યદિ એવી હોય, એમને ઉત્તમ લોક પ્રાપ્ત કરાવવાની આપણા મનમાં શ્રદ્ધા હોય, એમને ઉત્તમથી ઉત્તમ પુણ્યોની પ્રાપ્ત થાય, પુણ્યોની પ્રાપ્તિ થાય, તેવા ભાવ યદિ આપણા મનમાં છે તો આપણે પિતૃ ઋણથી પણ મુક્ત થઈ શકીએ છીએ. પિતૃઓ ઘણીવાર આપણે સાંભળ્યું હોય, પિતૃઓ નડે છે, પિતૃઓ આપણને કોઈ કાર્ય કરવા દેતા નથી, આપણું કોઈ કાર્ય થવા દેતા નથી, પિતૃ દોષ છે, પિતૃ કાર્ય કરાવો, પિતૃ કાર્ય કરાવવાથી પિતૃઓ શાંત થાય છે. પરંતુ એ ત્યારે શાંત થાય છે, એમના મનમાં જે અપૂર્ણ ઈચ્છા હોય એ પૂર્ણ થતી નથી. એમના મનમાં જે પણ આતુરતા હોય છે, જે પણ વ્યાધિઓ હોય છે, એ પૂર્ણ થતી નથી. એ બધી વિધિ વિધાન કરવાથી એ શાંત અવશ્ય થાય છે, પરંતુ જેવા આપણે આપણા કર્મ શરૂઆત કરીએ છીએ, કર્મનો પ્રારંભ કરીએ છીએ, એવા એ સદૈવ અપ્રસન્ન થાય છે. ત્યારે સદૈવ અપ્રસન્ન થઈને આપણને દુઃખ પહોંચાડે છે. એ ઈચ્છતા નથી આપણને દુઃખ પહોંચે, પરંતુ આપણે એવા ઘણીવાર કર્મો કરી રહ્યા છીએ કે એમને જે પણ યોનિમાં હોય, એમને કષ્ટ પહોંચતો હોય, એમને પીડા પહોંચતી હોય, ત્યારે આપણને દુઃખ અને પીડા પહોંચે છે. અને મનુષ્ય ત્યારે ગલીએ ગલીએ ભટકે છે, કેમ કે આજે ઘરે ઘરે લોકો દુઃખી છે, ઘરે ઘરે લોકોનું દુઃખ અલગ અલગ છે. અને ત્યારે અનેક વ્યક્તિઓથી જઈને પૂછે છે, મારો હાથ જોઈ દો, મને કુંડલી દેખાડી દો, કુંડળી દેખાડવા જાય છે અને એમાં ઉપાયો કરે છે, બધા ઉપાયો પૂછે છે, મને આ કરી દો, મને પહેલો ઉપાય આપો, મને મારી પહેલી ઈચ્છા પૂરી થઈ જાય, મારે પહેલું કામ કરવું છે પૂર્ણ થઈ જાય, મને પહેલી સફળતા પ્રાપ્ત થઈ જાય. અનેકો પ્રકારના પ્રશ્ન, અનેકો પ્રકારની મનોકામનાઓ, અનેક પ્રકારની ઈચ્છાઓ. અને મનુષ્ય ઈચ્છાઓના માયાજાળમાંથી નીકળે તો પોતાના પિતૃઓને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરાવે. મનુષ્ય પહેલા પોતાની ઉત્તમ ગતિ માટે કર્મ કરે, ત્યારબાદ એ પોતાના પિતૃઓની ઉત્તમ ગતિ માટે કર્મ કરે. આજે મનુષ્ય પોતાની ઉત્તમ ગતિ થાય, પોતાની રક્ષા થાય, એને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય, એ આજે મનુષ્ય વિચાર કરી શકતો નથી. એ મનુષ્ય પોતે વિચારે મને ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય, એ આજે મનુષ્ય વિચારી શકતો નથી. કઈ ઈચ્છાઓમાં, કઈ માયાજાળમાં, કયા સંસારમાં, કઈ લૌકિકતામાં આજે મનુષ્ય ફસાયેલો છે અને એવો અટવાયેલો છે, એવો ગૂંચવાયેલો છે કે જેવો નીકળવાનો પ્રયાસ કરે એવો વધુ ગૂંચવાય છે. અને એમાં ને એમાં જ્યારે એનાથી જાણતા અજાણતા પિતૃઓ લગતા અપરાધ થઈ જાય છે અને એ જાણતા અજાણતા પિતૃદોષનો ભાગી બની જાય છે. પિતૃદોષ આપણા ઘરમાં છે
અથવા આપણને છે અથવા આપણી કુંડળીમાં છે, તો તેના લક્ષણો આપણે આપણી આસપાસ જ જોઈએ છીએ. એમના લક્ષણો એવું નથી આપણી કુંડળીમાં દેખાય છે. એના લક્ષણો એવું નથી કે આપણને કોઈ બીજે દેખાશે. કોઈ ગ્રહો ઉતરીને સાચે આવશે, રાહુ, કેતુ, શનિ, જેને પણ આપણે એવો ભાવ હોય કે જે આપણને નડે છે, કઈ સાચે વાસ્તવિકતામાં ઉતરીને નહીં આવે. ઓર ગ્રહોનો પ્રભાવ કેવો હોય? પિતૃદોષના અનેક લક્ષણ શાસ્ત્રોમાં બતાવ્યા છે. હવે જેમ કે ભોજન કરતા હોય, ભોજન કરતા વખતે ભોજનમાં આપણને વાળ આવી જાય, ત્યારે સમજવું કે પિતૃદોષ છે, પિતૃઓ અપ્રસન્ન છે. કોઈ પણ ધાર્મિક કાર્ય કરવા જતા હોય, કોઈ પણ આધ્યાત્મિક કાર્ય કરવા જતા હોય, કોઈ પણ સારું કાર્ય કરવા જતા હોય, ત્યારે યદિ કોઈ ને કોઈ વિઘ્ન આવે છે, કોઈને કોઈ બાધાઓ આવે છે, કોઈને કોઈ મુશ્કેલીઓ આવે છે, ત્યારે સમજવું કે પિતૃઓ અપ્રસન્ન છે, પિતૃઓ દુઃખી છે. ત્યારબાદ ઘરમાં કોઈ પુત્ર હોય, પુત્રી હોય, એમના વિવાહ ન થતા હોય, વિવાહ માટે અનેક પ્રયાસો કરીએ, અનેક વિધિ વિધાન કરીએ, અનેક ઉપાયો કરીએ, અનેક પ્રકારના સારા ધર્મ કર્મના કાર્ય કરીએ, દાન ધર્મ કરીએ, બ્રાહ્મણ જમાડીએ, બ્રાહ્મણ ભોજન કરાવીએ, બ્રાહ્મણને દક્ષિણા આપીએ, તો પણ વિવાહ થતા નથી. સંબંધની વાતચીત ચાલે છે તો પણ ક્યાંક ને ક્યાંક એવા વિઘ્ન આવી જાય છે, એ સંબંધની વાતચીત ચાલતી હોય ને ત્યાં રોકાઈ જાય છે. અનેકો પ્રયાસ કરવા છતાં પણ વિવાહ થતા નથી, કોઈ માંગલિક કાર્ય થતું નથી, કોઈ મંગલ કાર્ય થતું નથી, મંગલ કાર્યમાં બાધાઓ આવે છે, ત્યારે સમજવું પિતૃઓ આપણાથી અપ્રસન્ન છે. ત્યારબાદ સ્વપ્નમાં આપણને પિતૃઓ દેખાય, પિતૃઓ રડતા દેખાય, પિતૃઓ આપણને આવીને દુઃખી સમાચાર કહે, આપણા પૂર્વજો હોય એ આપણને દેખાય, દુઃખી હોય, પીડામાં હોય, પ્રેત યોનિમાં હોય, ત્યારે આપણે સમજવું કે પિતૃઓ દુઃખી છે, પિતૃઓ અપ્રસન્ન છે. ત્યારબાદ સ્વપ્નમાં આપણને આપણી અર્થી આપણને દેખાય છે. કોઈક સ્થાન પર એવું માનવામાં આવે છે કે આપણે આપણી અર્થીમાં દેખાઈએ છીએ ને ત્યારે એનો અર્થ એ છે કે પિતૃઓ આપણને બોલાવે છે. અર્થાત કે આપણાથી એવું કર્મ થઈ ગયું છે, એવો અપરાધ થઈ રહ્યો છે કે પિતૃઓ હવે ઈચ્છતા નથી કે આપ એમના માટે કોઈ કર્મ કરો. તો પિતૃઓ આપણાથી એટલા માટે દુઃખી છે. અનેક એવા કારણો, અનેક એવા ઉદાહરણો આપણે લઈએ, અનેક એવા લક્ષણો આપણી આસપાસ આપણને દેખાય કે જેનાથી આપણે જાણી શકીએ કે પિતૃઓ આપણાથી દુઃખી છે. કોઈ વાર ત્યોહાર હોય, કોઈ પણ સારું દિવસ હોય, કોઈનો જન્મદિવસ હોય, કોઈની વર્ષગાંઠ હોય, ક્યાંય બહાર જવાનું હોય, કોઈ સારો તહેવાર છે, દિવાળી, હોળી, કોઈ પણ તહેવાર હોય, ત્યારે ઘરમાં લડાઈ ઝઘડો થવો, કલહ થવો, ઘરમાં અભદ્ર શબ્દોનો પ્રયોગ કરવો, કોઈને ક્રોધ આવવો, વારંવાર ક્રોધ આવવો, ત્યારે સમજવું કે પિતૃઓ છે એ દુઃખી છે, પિતૃઓ એ અપ્રસન્ન છે. અને પિતૃઓને હવે પ્રસન્ન કરવાનો સમય આવી ગયો છે. આપણી જે સંતતિ છે એ પિતૃઓના ભાવને ન સમજતી હોય. આજનો જે નવયુવા છે એ પોતાના માતા પિતા, એમના પૂર્વજો, એમના પિતૃઓને ન સમજતા હોય, એમને કંઈ સન્માન માન ન આપતા હોય, એમના પ્રત્યેનું કોઈ શ્રાદ્ધ કર્મ ન કરતા હોય, ત્યારે પિતૃઓ અપ્રસન્ન થાય છે. તો હવે આ જ વાસ્તવિક સમય છે કે આપણે પિતૃઓ માટે કંઈક એવા કાર્ય કરીએ, કંઈક એવા ધર્મ કર્મના કાર્ય કરીએ, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીએ, બ્રાહ્મણોને દાન આપીને એમને પ્રસન્ન કરીએ, ત્યારે પિતૃઓ આપણા પર પ્રસન્ન થાય છે. અને પિતૃઓ આપણા પર જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે આપણને એવા સંકેતો પણ આપણી આસપાસ દેખાય છે. તો પિતૃઓ આપણા પર પ્રસન્ન છે કે નહીં, અર્થાત આપણે જે કર્મ કરી રહ્યા છીએ એ પિતૃઓ ઘણીવાર આપણને આવીને કહે પણ છે, આપણા સ્વપ્નમાં આપણને સંકેત આપે છે. કોઈ કાર્ય કરી રહ્યા છે એમાં વારંવાર મન ન માનતું હોય કે ના, આ કાર્ય નથી કરવું, આ કાર્ય નથી કરવું, પરંતુ કાર્યની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આપણને મનમાં એવા વિચારો આવે, ત્યારે પિતૃઓનું ધ્યાન ધરીને પિતૃઓને પ્રશ્ન કરવો કે મને માર્ગ બતાવો, મારે આ કાર્ય કરવું જોઈએ, ન કરવું જોઈએ, આનાથી અતિરિક્ત મારે શું કાર્ય કરવું જોઈએ, મને એવો ઉપાય બતાવો, મને કોઈ ક્રમ બતાવો, અથવા મને એવો સંકેત આપો. ભાવ અને શ્રદ્ધાપૂર્વક પોતાના પિતૃઓને એવી પ્રાર્થના કરવા માત્રથી મનુષ્ય પિતૃ દોષના લક્ષણોથી મુક્ત થઈ જાય છે અને પિતૃ દોષના અપરાધથી પણ મુક્ત થઈ જાય છે.
અને જ્યારે જ્યારે મનુષ્ય ધાર્મિક અનુષ્ઠાન પોતાના પિતૃ નિમિત્તે કરે છે ત્યારે ત્યારે એ મનુષ્ય પોતાની 21 પેઢીને તારે છે. અને ગૌમાતાની સેવા યદિ પિતૃ નિમિત્તે કરવામાં આવે, તન મન ધનથી વાણીથી જે બી પ્રકારથી આપણે ગૌમાતાની સેવા કરીએ, યદિ મનમાં પિતૃઓનો ભાવ ધારણ કરીને ઓમ સર્વ પિતૃ દેવતાભ્યો નમઃ એમ બોલીને અને પિતૃઓને નમન કરીને યદિ ગૌમાતાની સેવા કરવામાં આવે તો એ સેવા પિતૃઓને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરાવે છે. એ સેવા પિતૃઓને ઉત્તમ લોક ગૌલોક પ્રાપ્ત કરાવે છે અને ત્યાં પિતૃઓ પ્રસન્ન થાય છે ત્યારે ત્યારે આપણા પર અમી વર્ષા વરસાવે છે. આપણા પર પ્રસન્ન થઈને આપણી બધી ઈચ્છાઓ મનોકામનાઓ, આપણા બધા અધૂરા કાર્ય, અધૂરા જેટલા આપણા અનુષ્ઠાનો છે એ બધું પૂર્ણ કરે છે. તો આ જ પ્રકારે અનેક લક્ષણો એવા છે, અનેક કારણો એવા છે જે કારણથી, જે લક્ષણોથી આપણા ઘરમાં પિતૃદોષ હોવાના આપણને સંકેત દેખાય છે. પ્રાચીન સમયમાં એક રાજા થયા, જે રાજાના જીવનમાં એમના પિતૃઓ પણ એમને ખૂબ એમનાથી પહેલા અપ્રસન્ન હતા અને ત્યારબાદ એમને જ્યારે પ્રસન્નતાના કારણો કહ્યા, રાજાએ એ પ્રસન્નતાના કાર્યો કર્યા ત્યારે ત્યારે પિતૃઓ એમના પર પ્રસન્ન થયા છે. તો આ કથા એ વાતનું પ્રમાણ આપે છે કે યદિ પિતૃઓને પ્રસન્ન કરવા માટે આપણે કોઈ કાર્ય કરીએ છીએ તો પિતૃઓ સાક્ષાત રૂપે આપણને આશીર્વાદ પ્રદાન કરે છે. એવા આશીર્વચનો આપણને કહે છે જેનાથી આપણી આત્મા શુદ્ધ અને મન પોષિત થાય છે. તે પ્રાચીન સમયમાં એક રાજા થયા, રાજા રુચિર, જે એમને ખૂબ યોગી રાજા થયા. એમને અત્યાર સુધી વિવાહ ન કર્યા હતા, યોગી હતા, તપસ્વી હતા. તો હવે એમને જ્યારે જ્યારે સંસારમાં રહીને યોગ તપસ્યા કરવાનો પ્રયાસ કરતા, હવે કેમ કે રાજા છે, હજારો એમની જવાબદારીઓ હોય, કર્તવ્ય હોય, તો ક્યારેય ને ક્યારે એમની તપસ્યામાં, એમના યોગ ધ્યાનમાં બધા આવીને બાધા બનવાનો પ્રયાસ કરતા. કોઈ ને કોઈ મંત્રીજી આવી જાય, કોઈ કાર્ય આવી જાય, ક્યાંય જવાનું આવી જાય, કોઈ મિત્ર દેશનો કોઈ રાજા આવી જાય. તો હવે આ બધું જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે રાજા રુચિર બહુ દુઃખી થયા કે આ બધું અગર ચાલશે તો હું રોજ મારી તપસ્યા, મારી સાધના, મારો યોગ કઈ પ્રકારે કરીશ. એને ચિંતા થવા લાગી કે આ પ્રકારે તો મને કોઈ ભક્તિ કરવા નહીં દે, આ પ્રકારે તો મને કોઈ સાધના જ કરવા નહીં દે. તેમને એક દિવસ વિચાર આવ્યો અને અર્ધરાત્રિમાં પોતાના રથને લઈને બધું ત્યાં મંત્રીજીને સોંપીને, ત્યાંના જે રાજ્યના મંત્રી હતા તેમને બધું ખજાનો સોંપીને, બધું રાજ્યનો કાર્યભાર સોંપીને ત્યાંથી નીકળી ગયા. ત્યાંથી વનમાં તપસ્યા કરવા માટે નીકળી ગયા. બધું એમને લૌકિક ક્રિયાઓ, બધી લૌકિક આડંબરો, બધા લૌકિક જે વસ્તુઓ હતી બધુંનો ત્યાગ કર્યો અને ત્યાંથી વનમાં તપસ્યા કરવા માટે નીકળી ગયા. ત્યારબાદ એ રથે એમને વનમાં જઈને ક્યાંય રોક્યું. વનમાં એક વૃક્ષ પાસે એક ચોતરો હતો, ત્યાં એ તપસ્યા કરવા લાગ્યા. હવે એમને ગ્રહસ્થ જીવનનો ત્યાગ કરી દીધો. એમને જે જીવન સામાન્ય મનુષ્ય જીવે છે એ જીવનનો એમને ત્યાગ કરી દીધો. તો હવે આ બધું જ્યારે એમના પિતૃઓ આ દર્શન કરી રહ્યા હતા, તેમની 4 પેઢીના પિતૃઓ, એમના દાદા, એમના દાદા, એમના દાદા, એ પ્રકારે 4 પેઢીના પિતૃઓ એમનું આ બધું જોઈ રહ્યા હતા કે રાજા રુચિર શું કરી રહ્યા છે. અને પિતૃઓ તો ચિંતામાં આવી ગયા કે ગ્રહસ્થ જીવનને જ, ગ્રહસ્થાશ્રમને જ સૌથી મોટું આશ્રમ કહેવામાં આવ્યું છે અને ગ્રહસ્થી જે જીવન હોય છે એ જ પુરુષાર્થોની પ્રાપ્તિ કરાવનારું છે. અને ગ્રહસ્થમાં રહીને જે તપસ્યા, જે યોગ, જે ધ્યાન થઈ શકે છે એ તો એકાંતમાં પણ ન થઈ શકે. તો પિતૃઓએ જ્યારે વિચાર કર્યો કે આ રાજા રુચિર શું કરી રહ્યા છે, અમારો સંતાન શું કરી રહ્યા છે, કે આ એમને ન કરવું જોઈએ. અગર યદિ એ વિવાહ નહીં કરે તો અમારું શ્રાદ્ધ તર્પણ વિધિ કોણ કરશે? એમનો વંશ વેલો આગળ નહીં વધારે તો અમને તૃપ્ત કોણ કરશે? અમને ભોજન પૂરું કોણ પાડશે? અમે 16 દિવસના શ્રાદ્ધમાં કોના ઘેર જમવા જઈશું? કોના ઘેર ભોજન કરવા જઈશું? પિતૃઓને અપ્રસન્નતા થઈ. કેમ કે પિતૃઓને 16 દિવસ માટે જ ભોજન કરવાની પરવાનગી મળે છે, એમ કહીએ તો પણ ચાલે. તો ત્યારે 16 દિવસ માટે આપણા નિકટ રહીને આપણા દરેક
ધર્મ કર્મના કાર્યો હોય એ જોવે છે, આપણે જે પણ કાર્ય કરીએ છીએ એ બધું જોવે છે અને તેના પરથી એ આપણને આપણા પર પ્રસન્ન અથવા અપ્રસન્ન થાય છે. હવે આપણા કાર્ય પર નિર્ભર છે આપણે શું કરીએ છીએ. તો આ પિતૃઓ અપ્રસન્ન થયા કે આ રાજા એ કરી રહ્યા છે બહુ ખોટું કરી રહ્યા છે, એ ખરેખર આ કરવું ન જોઈએ. તો એમને વિચાર કર્યો કે કરીએ શું. રાજાને ઘણા સંકેત આપવાના પ્રયાસ કર્યા, પરંતુ રાજા તો એમની તપસ્યામાં લીન છે, સાધનામાં લીન છે, એમને આ સંકેતો દ્વારા કંઈ જાણ થતી નથી. તો જ્યારે રાજાને સંકેત મળવા છતાં પણ એમને જાણ ન થઈ તો પિતૃઓએ વિચાર કર્યો કે હવે આપણે જ જઈને રાજાને સમજાવવા પડશે. તો બધા જે 4 પિતૃઓ હતા તે ત્યાંથી પિતૃલોકમાંથી આવી અને ત્યાં પૃથ્વીલોકમાં રાજા અને ત્યાં વનમાં ઉપસ્થિત થયા. ત્યાં વનમાં પ્રગટ થયા અને પ્રગટ થયામાં જ એવા દૈવી જીવો કે જેમને સદૈવ ગૌમાતાની સેવા કરી છે અને રાજા રુચિરના જેટલા પણ પૂર્વજો હતા એ બધાએ જે ગૌસેવા કરી છે તેમના જ પ્રતાપે એમને રાજા રુચિર જેવા કર્તવ્યનિષ્ઠ યોગી અને સાધક રાજાની પ્રાપ્તિ થઈ હતી. પુત્ર રૂપે એમને એ રાજા રુચિરને પ્રાપ્ત કર્યા હતા. તો હવે આ જ રીતે જ્યારે પિતૃઓ પ્રગટ થયા, પિતૃઓની સાથે સાથે રાજાના નિકટમાં એક ગૌમાતા પણ પ્રગટ થયા, કેમ કે એ પિતૃઓ ખરેખર ઉત્તમ ગતિને પ્રાપ્ત થનારા અને પિતૃઓ ગૌલોક ધામના વાસી હતા. અત્યારે પિતૃલોકમાં બિરાજમાન હતા અને અવારનવાર ગૌલોક ધામમાં એમને સ્થાન પ્રાપ્ત થતું હતું. તો એમની સાથે ગૌમાતા પણ પ્રગટ થયા. સુરભી નામક ગૌમાતા ત્યાં વનમાં પ્રગટ થયા અને જ્યારે પ્રકાશ પ્રગટ થયો ત્યારે પ્રકાશને જોઈને રાજા મનમાં વિચાર કરવા લાગ્યા. એમના નેત્રો બંધ છે છતાં પણ એમને પ્રકાશની અનુભૂતિ થઈ રહી છે. તો રાજા મનમાં વિચાર કરે કોણ આવ્યું હશે કે હું નેત્ર ખોલું કે ન ખોલું, મારી તપસ્યા ભંગ થઈ ગઈ તો. ત્યારે એમને વિચાર કર્યો કે તપસ્યાથી ધ્યાન હટ્યું છે તે ભંગ જ થઈ કહેવાય, તો મારે હવે નેત્ર ખોલીને જોવું જોશે કે કોણ પધાર્યું છે, કે ખરેખર કોઈ દૈવી જીવ છે. વાતાવરણમાં એ પવિત્ર વાયુ ફેલાઈ ગઈ છે, એ શુદ્ધતા ફેલાઈ ગઈ છે. એ જોઈને રાજા રુચિરને તો સાત્વિક ઉર્જા પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે રાજા રુચિર નેત્ર ખોલીને જોઈએ છે અને ત્યારે 4 દિવ્યાત્માના દર્શન કરે છે અને નિકટમાં જોવે છે ત્યારે સુરભી ગૌમાતાના દર્શન કરે છે. અને ત્યારે એમના દર્શન કરીને એમના ચરણ સ્પર્શ કરે છે, એમને પ્રણામ કરે છે અને 4 દિવ્યાત્માઓના પણ વંદન કરે છે, એમને પણ પ્રણામ કરે છે. અને ત્યારે એમને પૂછે છે કે હે દિવ્ય આત્માઓ, કે આપનું અહીંયા આવવાનું પ્રયોજન શું છે? અહીંયા આપ કયા કારણોથી પધાર્યા છો? મારાથી એવો શું અપરાધ થયો છે કે એ અપરાધ આપને અહીંયા સુધી ખેંચી લાવ્યો છે? અહીંયા સુધી આપને આવવું પડ્યું? મારાથી કઈ અપરાધ થયો હોય તો મને ક્ષમા કરો. ત્યારે એમના જે પિતૃઓ હતા એમને પોતાની ઓળખાણ આપે છે કે અમે આપના પૂર્વજોના પણ પૂર્વજો છીએ. અમે આપની સેવાથી, અમે આપના ભાવથી ખૂબ પ્રસન્ન છીએ, પરંતુ જે હવે આપે વૈરાગ્યતાનો માર્ગનું ચયન કર્યું છે એ માર્ગથી અમે અપ્રસન્ન છીએ. રાજા કહે કેમ? કે હું તો યોગ સાધનામાં લીન રહીને વૈરાગ્યતાને ધારણ કરીને આપના માટે તપસ્યા કરી રહ્યો છું. આપને ઉત્તમ ગતિ અને ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય તેના માટે તપસ્યા કરી રહ્યો છું. તો પછી આપને અપ્રસન્નતા કેમ થઈ રહી છે? આપ કેમ દુખી છો? આપ કેમ પીડામાં છો? એ પ્રશ્ન કરે છે. ત્યારે પિતૃઓ એમને ઉત્તર આપતા કહે છે કે હે રાજા રુચિર, અમે આપના નિર્ણયથી અપ્રસન્ન નથી, પરંતુ આપે જે નિર્ણય જે પ્રકારે લીધો એ પ્રકારથી અમે અપ્રસન્ન છીએ. કે આપે ગૃહસ્થ આશ્રમનો ત્યાગ કરીને જ્યારે વૈરાગ્યતા ધારણ કરી છે તો એનો અર્થ એ છે કે આપ હવે અમારા માટે શ્રાદ્ધ તર્પણ વિધિ કરવાના નથી. આપ કરી શકશો નહીં. અને યદિ આપનો વંશવેલો આગળ નહીં વધે, આપના વંશવેલામાં ઉન્નતિ નહીં થાય, આપ યદિ વિવાહ નહીં કરો તો અમને શ્રાદ્ધ આદિ તર્પણ વિધિ ભોજન કોણ પ્રદાન કરશે? આ બધું કઈ પ્રકારે થશે? અને ત્યારે પોતાની ગંભીર ચિંતા વ્યક્ત કરતા પિતૃઓ આમ બોલ્યા ત્યારે રાજા રુચિરે કહ્યું કે આ સ્ત્રી એ માયા છે
અને આ સ્ત્રી જેવી ઇન્દ્રિયોને નિયંત્રિત કરવા માટે, મારી ઇન્દ્રિયોને નિયંત્રિત કરવા માટે વૈરાગ્યતા પ્રાપ્ત કરી છે. અને એકવાર જે સ્ત્રીના મોહમાં ફસાઈ જાય છે એ ક્યારેય સ્ત્રી મોહથી બહાર આવી શકતો નથી. તો એટલા માટે સ્ત્રી મોહમાં ન અટવાઈને અને મેં વૈરાગ્યતા પ્રાપ્ત કરી છે અને મને આ ગ્રહસ્થ આશ્રમમાં કોઈ પ્રકારની જિજ્ઞાસા છે નહીં. ત્યારે પિતૃઓ સમજાવતા કહે છે કે શાસ્ત્રોમાં ગ્રહસ્થ આશ્રમને જ મોટું આશ્રમ બતાવ્યું છે, કે મહત્વનું આશ્રમ બતાવ્યું છે, કે ગ્રહસ્થીને જ મહત્વનું અને ગ્રહસ્થી જ 4 પુરુષાર્થોની સિદ્ધિ કરી શકે છે. તો યદિ આપ ગ્રહસ્થ આશ્રમને અપનાવશો જ નહીં, યદિ આપ ગ્રહસ્થ આશ્રમનો સ્વીકાર નહીં કરો, તો અમને આ બધા ધર્મ કર્મના જે પણ આપ કર્મ કરી રહ્યા છો, જે પણ આપ અનુષ્ઠાન કરી રહ્યા છો, એ અમને પહોંચી શકશે નહીં. અમે એ અનુષ્ઠાનનો સ્વીકાર કરી શકશું નહીં. ઘણા પ્રયત્નો કર્યા સમજાવવાના, અને ત્યારબાદ આખરે પિતૃઓએ સમજાવ્યું અને ત્યારે રાજા રુચિર વિવાહ કરવા માટે માની ગયા. પરંતુ રાજા રુચિર કહેવા લાગ્યા કે હે પિતૃગણો, કે યદિ હવે હું વિવાહ માટે હા પાડી બી દઉં, યદિ હું અત્યારે વિવાહ કરી પણ લઉં, તો એ કોઈ એમની કન્યા એક વૃદ્ધને, એક સાધુને, એક યોગીને આપશે જ કેમ? કોઈ એની કન્યા થોડી આપશે. ત્યારે પિતૃઓ કહે કે આપ એકવાર નિર્ણય લો, ત્યારબાદ શું થવાનું છે શું નહીં એ બધું આપ પ્રભુ પર છોડી દો. ત્યારબાદ રાજા રુચિરે વિચાર કર્યો કે ના, વાત તો ઉચિત છે કે એકવાર હું નિર્ણય લઉં, ત્યારબાદ જે પણ નિર્ણયનું પરિણામ નીકળશે એ જોઈ લેશું ત્યારે એ સમય શું થવાનું છે. અને ત્યારે પિતૃગણો આટલું કહી ત્યાંથી પિતૃલોકમાં પ્રસ્થાન થયા. અને જ્યારે સુરભી ગૌ માતાના દર્શન કરી રહ્યા છે ત્યારે રાજા રુચિર સુરભી ગૌ માતાના ચરણ સ્પર્શ કરે છે અને એમને પ્રાર્થના કરે છે કે હે સુરભી ગૌ માતા, હે સુરભી રૂપિણી, અમને એક ઉચિત અમે નિર્ણય લીધો છે, એનું પરિણામ અમને ઉચિત પ્રાપ્ત થાય અને સુયોગ્ય કન્યા મને પ્રાપ્ત થાય, જેનાથી હું વિવાહ કરીને ઉત્તમ દૈવી જીવનું પ્રાગટ્ય કરી શકું, તેવી મારા પર કૃપા કરો. ત્યારે સુરભી માતા તથાસ્તુ કહીને ત્યાં ફરી ગૌલોકમાં બિરાજમાન થયા. અને હવે રાજા એ વનમાંથી રાજ્ય તરફ નીકળી ગયા છે. બધાને જાણ થઈ ગઈ કે હવે રાજ્યમાં રાજા ફરી આવી ગયા છે, ત્યાં હવે રાજ કરવા લાગ્યા છે. તો બધા ગામમાં, રાજ્યમાં વાત ફેલાઈ ગઈ કે હવે રાજાને વિવાહ કરવા યોગ્ય સુકન્યા હોય તો એ સુકન્યા જે શોધીને લાવશે એને આટલી અશરફીઓનું, આટલા સિક્કાઓનું, આટલા સોનાના સિક્કાઓનું, સુવર્ણ સિક્કાઓનું દાન દેવામાં આવશે, ઇનામ દેવામાં આવશે. ત્યારે બધાને આ વાતની જાણ થઈ. ઘણા લોકો આવે છે, રાજાને જોઈને પાછા વયા જાય. રાજા કેમ કે દેખાવમાં સાધુ લાગે, સંત જેવા લાગે, યોગી લાગે, તો કોઈ પણ પોતાની પુત્રીને એક વૃદ્ધ વ્યક્તિને કઈ રીતે આપી શકે? એટલા માટે જોવે, આવે અને ચાલ્યા જાય. રાજાનો ડર હોય તો કઈ બોલી શકે નહીં, અને આવીને જોવે તો ખબર પણ પડવા ન દે કે રાજાને જોવા આવ્યા છે. તો આવું ઘણીવાર થયું. ઘણા દિવસો પસાર થયા. રાજા વિચાર કરે કે મારી તપસ્યા પણ રહી ગઈ ને પિતૃઓના કહેવાથી હવે કન્યાને શોધી રહ્યો છું, તો વિવાહ માટે કન્યા પણ મળતી નથી, તો હવે મારે કરવાનું શું? હું તો અધવચ્ચે રહી ગઈ, ન તપસ્યા પૂર્ણ થઈ, ન વિવાહ થઈ રહ્યા છે. જ્યારે એક રાત્રિમાં રાજા ચિંતા કરી રહ્યા હતા, ચિંતિત હતા, ત્યારે પોતાના પિતૃગણોને ભાવથી પ્રાર્થના કરી. હવે દરેક સમયે તો પિતૃગણો આવી ન શકે. જ્યારે આવે ત્યારે એમની સંકેત, એમના સંકેત આપણને પ્રાપ્ત થાય તે આપણે જોવા આવશ્યક છે. તો એક રાત્રિમાં જ્યારે રાજા ચિંતિત હતા તો એમને મનમાં ભાવ ધારણ કર્યો, પિતૃઓનો ભાવ કર્યો અને પિતૃગણોને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પિતૃગણો, યદિ આપ મારા પર ખરેખર પ્રસન્ન છો, યદિ આપ ઈચ્છો છો કે આપનું શ્રાદ્ધ મારા હાથે થાય, યદિ આપ ઈચ્છો છો કે હું મારા દ્વારા, પત્ની દ્વારા ઉત્તમ, યોગ્ય અને દૈવી જીવનું પ્રાગટ્ય કરું, તો મારા પર કૃપા કરો અને મને સુયોગ્ય કન્યા પ્રાપ્ત થાય એવો મને આશીર્વાદ આપો. પિતૃઓને આવી પ્રાર્થના કરે છે. ત્યારે પિતૃઓને પ્રાર્થના કર્યા બાદ પિતૃઓ તરફથી એમને સંકેત મળે છે કે હવે બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરો. હવે બ્રહ્માજી જ્યારે વર પ્રદાન કરે ત્યારે આપને સુયોગ્ય કન્યા, વિવાહ યોગ્ય કન્યા પ્રાપ્ત થશે. તો એમને એ પ્રારંભ કર્યું. ફરી વનમાં ગયા, ફરી તપસ્યા કરી રહ્યા છે. પરંતુ આ વખતે તપસ્યાનું પ્રયોજન બીજું છે.
તપસ્યા કરવાનો હેતુ એ મનમાં બીજો છે કે સુયોગ્ય કન્યા પ્રાપ્ત કરવી અને મારા વિવાહ થઈ જાય. આ ભાવથી, એ વિવાહ કરવાના ભાવથી ત્યાં તપસ્યા કરી રહ્યા છે અને ઘોર તપસ્યા કરી રહ્યા છે. રાત્રિ દિવસ તપસ્યામાં જ લીન છે. ન ભોજન, ન અન્ન, ન ફલ, કંઈ પણ લઈ રહ્યા નથી. ત્યારબાદ હવે તપસ્યા કરી રહ્યા છે. ઘણા દિવસો વીત્યા અને ઘણા દિવસો વીત્યા ત્યારે બ્રહ્માજી સાક્ષાત ત્યાં વનમાં પ્રગટ થયા અને બ્રહ્મદેવને પ્રગટ થયેલા જોઈને રાજા રુચિર તો ભાવ વિભોર થઈ ગયા. એમના નેત્રો સજગ થઈ ગયા. એમને પોતાના નેત્રો પર વિશ્વાસ થતો નથી કે સાક્ષાત બ્રહ્મદેવ મારા સન્મુખ બિરાજમાન છે. સાક્ષાત બ્રહ્મદેવ મને દર્શન આપી રહ્યા છે. મારી તપસ્યા, મારી સાધનાથી પ્રભુ એટલા પ્રસન્ન થયા. શું ખરેખર તપસ્યા કરવાથી પ્રભુ પ્રસન્ન થઈ શકે? ત્યારે પોતાને જ વિશ્વાસ દેવડાવી રહ્યા છે કે આ બ્રહ્મદેવ બિરાજમાન છે. બ્રહ્મદેવને પ્રણામ કર્યા, ત્યારે વંદન કર્યા અને ત્યારે બ્રહ્મદેવને કહ્યું કે હે બ્રહ્મદેવ, આપને પ્રસન્ન કરવા માટે જ હું તપસ્યા કરી રહ્યો હતો, તો મારા પર કૃપા કરો અને મને સુયોગ્ય કન્યા પ્રાપ્ત થાય, વિવાહ યોગ્ય કન્યા પ્રાપ્ત થાય અને જેની સાથે વિવાહ કરીને હું દૈવી જીવનું પ્રાગટ્ય કરું. એક એવો દૈવી જીવ પ્રગટ થાય કે જે અમારા પિતૃઓનું ઉત્તમ કલ્યાણ કરે. અમારા પિતૃઓ જે લોકમાં છે ત્યાંથી એમને ઉત્તમ લોક પ્રદાન કરનારો બને. અમારા પિતૃઓને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય, એવી મારા પર કૃપા કરો. મારી તો એક જ પ્રાર્થના છે કે જે પણ દૈવી જીવ પ્રગટ થાય એ પિતૃઓને પ્રસન્ન કરનારો અને પિતૃઓના કલ્યાણ માટે, પિતૃઓની ગતિ સુધારવા માટે સદૈવ પ્રયત્ન કરનારો બને. કે પોતાના પૂર્વજો, પોતાના પિતૃઓ પ્રત્યેનો એનો એવો ભાવ હોય કે સદૈવ જે પણ ધર્મ કર્મના કાર્ય કરે ત્યારે સદૈવ પોતાના પિતૃઓની પ્રસન્નતા અને એમનું કલ્યાણ, એમનું મંગલ કઈ પ્રકારે થાય, સદૈવ તેના આધીન બધા કાર્ય કરે. મારા પર એવી કૃપા કરો. આ પ્રકારે પ્રાર્થના કરે છે. બ્રહ્મદેવ આ પ્રાર્થનાને શ્રવણ કરે છે અને ત્યારબાદ બ્રહ્મદેવ આ વરદાન પ્રાપ્ત કરાવે છે. બ્રહ્મદેવ ત્યાં તથાસ્તુ કહી અને ત્યાંથી અંતર્ધાન થાય છે. કેમ કે એ જાણતા હતા કે આ સુયોગ્ય કન્યાની પ્રાપ્તિ કરવામાં જ આ તપસ્યા કરી રહ્યો છે. તો બ્રહ્મદેવ ત્યાંથી પ્રસ્થાન થયા. હવે તે ત્યાં જોઈ રહ્યા છે, શોધી રહ્યા છે કે કન્યા છે ક્યાં. અને ત્યાં જ્યાં વૃક્ષ પર એ તપસ્યા કરી રહ્યા હોય ત્યાં વૃક્ષના જે થડ પાછળ જ એને કન્યા ત્યાં ઉભેલી દેખાય છે. એ કન્યા તેને જોઈને હાથમાં વરમાલા હોય અને એને જોઈને ત્યારે આગળ આવે છે અને ત્યાં ને ત્યાં કન્યા અને તેના પિતા આવે છે અને ત્યાં બધું વિવાહનું નક્કી કરે છે અને સમય આવે ત્યારે વિવાહનું નક્કી કરી બધા રાજ્યમાં જેટલા પણ લોકો હતા બધાને નિમંત્રણ દેવામાં આવે છે. રાજા તરફથી બધાને કઈ ને કઈ ભેટ પ્રદાન કરવામાં આવે છે અને કેમ કે રાજાના વિવાહ છે તો બધા રાજ્યમાં પ્રસન્નતાનો માહોલ છે. બધા રાજ્યમાં ખૂબ પ્રસન્નતા, ખૂબ ઉત્સાહ, ખૂબ ઉલ્લાસનું વાતાવરણ છે. બધા ખૂબ પ્રસન્ન થયા છે. તો ત્યારે રાજા રુચિરના આ પ્રકારે વિવાહ થયા અને જ્યારે વિવાહ થયા ત્યારે વિવાહની રાત્રિમાં જ બ્રહ્મદેવ પ્રગટ થઈ એમને દર્શન આપવા આવ્યા અને ત્યારે રાજા રુચિરના વિવાહ દક્ષિણા નામક કન્યા સાથે થયા અને ત્યારે એમના દર્શન આપવા આવ્યા. ત્યારે બ્રહ્મદેવના દર્શન કરીને બંને પતિ અને પત્ની તો ખૂબ કૃતાર્થ થયા અને ત્યારે દર્શન કર્યા. ત્યારે બ્રહ્મદેવે કહ્યું કે હવે આપના કોખેથી, આપના ગર્ભથી મનુ નામક સંતાનની ઉત્પત્તિ થશે, જે આ સંસારને આગળ વધારશે, જે સમસ્ત પિતૃઓનું કલ્યાણ કરનારો બનશે, જે સુરભી ગૌમાતા આપને વનમાં દેખાણી હતી એ સુરભીના વંશનું પણ કલ્યાણ કરનારો બનશે. કે સદૈવ સુરભીના વંશની રક્ષા કરવી, સુરભી ગૌમાતાને સદૈવ ગૌમાતાને ભાવ વિભોર કરી. ગૌમાતાનો શું ભાવ હોય છે, ગૌમાતાની સેવાથી આપણા કુલનો ઉદ્ધાર કઈ પ્રકારે થાય છે, આપણા પિતૃઓ પ્રસન્ન કઈ પ્રકારે થાય છે તેનો સંદેશ આપનારો બનશે. અને દરેક કલયુગી જીવને, ચતુર્થયુગી જીવને એ સમજણ આપનારો બનશે કે પિતૃઓને પ્રસન્ન કરવા માટે ગૌસેવાના માર્ગ પર ચાલવું આવશ્યક છે.
તો એ મનુ નામક સંતાનની ઉત્પત્તિ થશે, જે આ સમસ્ત સંસારનું કલ્યાણ કરશે, સાથે સાથે સર્વ પિતૃઓનું પણ કલ્યાણ કરશે. તો આ જ્યારે આ શ્રવણ કર્યું ત્યારે રાજા રુચિર અને પત્ની દક્ષિણા ખૂબ પ્રસન્ન થયા અને ત્યારે બ્રહ્મદેવ ત્યાંથી અંતર્ધાન થયા અને વિવાહ થયા છે. અને થોડા મહિના વીત્યા ત્યારે રાની દક્ષિણા ગર્ભવતી થયા. અને જ્યારે ગર્ભવતી થયા ત્યારે બધા રાજ્યમાં વાત ફેલાણી. જ્યારે બધાને સમાચાર મળ્યા ત્યારે બધા ખૂબ આનંદમાં આવ્યા કે હવે રાજાને ત્યાં સંતતિ થવાની છે, રાજાને ત્યાં સંતાનની ઉત્પત્તિ થવાની છે. અને ત્યારે રાજાને ખૂબ પ્રસન્નતા થઈ કે આ ખરેખર પિતૃઓની કૃપા છે. આ પિતૃઓની કૃપા છે કે જ્યારે મેં વૈરાગ્ય ધારણ કરી લીધી તો પણ મને યોગ્ય માર્ગ બતાવ્યો, યોગ્ય માર્ગ બતાવીને મને ગૃહસ્થાશ્રમમાં આપ્યો, ગૃહસ્થાશ્રમમાં પણ પ્રવેશ કરાવીને મને એવી ઉત્તમ પત્ની પ્રાપ્ત કરાવી કે જે ક્યારેય મને તપસ્યા કરવાથી, સાધના કરવાથી રોકતી ટોકતી નથી. ક્યારેય તપસ્યા સાધનામાં મારા માટે મારી પત્ની બાધા બની નથી. પિતૃઓને ક્ષણે ક્ષણે પ્રસન્નતા જ્યારે જ્યારે થાય ત્યારે ક્ષણે ક્ષણે પિતૃઓને ધન્યવાદ કરી રહ્યા છે, પિતૃઓનો આભાર માની રહ્યા છે, પિતૃઓ પ્રતિ આભાર પ્રગટ કરી રહ્યા છે. તો ખરેખર એ આપણા જીવનમાં પણ બની શકે છે. પિતૃઓ જ્યારે પ્રસન્ન હોય ને, એકાએક અકલ્પનીય આપણને પ્રસન્નતા પ્રાપ્ત થાય કે જેની કોઈ સીમા નથી. આપણે જે આશાઓની, જે લક્ષ્ય પૂર્ણ થવાની, જે સફળતાની, જે કામની, જે ઈચ્છાની, જે મનોકામનાની આશાઓ છોડી ચૂક્યા છીએ, એવા કાર્ય પૂર્ણ થતા જોયા છે. એવા કાર્ય, એવા વિચાર, એવી ઈચ્છાઓ, મનોકામનાઓ ખરેખર પૂર્ણ થતી જોઈ છે. આ બધા ઇતિહાસકારોએ એમને જ કોઈને પણ વાર્તા કહેવા માટે કોઈ પણ કાલ્પનિક વાર્તાઓ લખી નથી. ઇતિહાસકારોએ એ બધું અનુભૂતિ કરી છે, ત્યારબાદ એમને પુસ્તકમાં એ બધું લેખન કર્યું છે કે કલયુગી જીવને આ કથાઓ, આ વાર્તાઓ ખરેખર પોતાના જીવનને કૃતાર્થ બનાવવા માટે ખૂબ આવશ્યક છે. તો આ જ પ્રકારે જ્યારે રાજાને સંતતિની સમાચાર મળ્યા ત્યારે થોડા જ મહિનામાં ગર્ભવતી રાનીએ એક ઉત્તમ સંતાનને જન્મ આપ્યો અને એમના ઘેર ઉત્તમ સંતાનનું પ્રાગટ્ય થયું, જેનું નામ રાખવામાં આવ્યું મનુ. અને મનુજી ધીરે ધીરે મોટા થાય છે. શને જ્યારે હવે એનો ઉછેર થાય છે, પાલન પોષણ થાય છે, રાજ્યમાં ખેલી દોડી રહ્યા છે, તે દરબારમાં ખૂબ ખેલી રહ્યા છે, એવડો મોટો મહેલ, એવડો મોટું રાજ્ય છે, ત્યાં બધું એમનું છે, તો બધું ત્યાં ખેલી દોડી રહ્યા છે. અને જે સુરભી ગૌમાતા એમને વનમાં દેખાણા હતા, એ જ સુરભી રૂપિણી ગૌમાતાઓની સેવા એ નાના બાલક રૂપે મનુજી કરી રહ્યા છે. અને તે મનુ ત્યાં ગૌમાતાની સેવા કરી રહ્યા છે. અને 2 વર્ષના થયા, 3 વર્ષના થયા ત્યારે ગૌમાતાની પૂંછ પકડીને ઊભા થવાનો પ્રયાસ કરે. ત્યાં ગૌશાળામાં જાય, ત્યાં રાજમંત્રીઓ હતા તેમના ભેગા જાય, તેમના સાથે જાય અને અનેક પ્રસન્નતા, અનેક ઉલ્લાસ એ રાજ્યમાં ફેલાઈ ગયો. અને જ્યારે મનુજી ગૌમાતાની ગૌશાળામાં જતા હતા ત્યારે એ ખૂબ પ્રસન્ન રહેતા. ત્યારે કદી રડ્યા નથી. માતા પિતા બંને એક સમયે વાત કરે કે મનુ જ્યારે ગૌશાળા જાય છે ત્યારે તો કદી રડ્યો નથી, અને જ્યારે ગૌશાળા જતો નથી, અહીંયા હોય છે આપણી પાસે, તો ત્યારે ઘણીવાર ઘણી વસ્તુઓ માટે રડે છે, ઘણા રમકડાઓ માટે રડે છે, ઘણીવાર બહાર જવા માટે રડે છે. ત્યારે રાજા રુચિર કહે કે કેમ કે હું જ્યારે તપસ્યા કરી રહ્યો હતો, પુત્ર પ્રાપ્તિ માટે વિવાહ કરવા માટે તપસ્યા કરી રહ્યો હતો, ત્યારે પિતૃઓ મારા પર જ્યારે પ્રગટ થયા હતા, પ્રસન્ન થયા હતા, ત્યારે મને સુરભી ગૌમાતાના દર્શન થયા હતા. અને એમની મેં પ્રાર્થના કરી હતી કે મને સુયોગ્ય કન્યા પ્રાપ્ત થાય અને તેનાથી મને ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થાય. એટલા માટે હવે અમારો પુત્ર ગૌમાતાની સેવા કરવા વાળો ગૌસેવી જીવ બન્યો છે. અને આ બાજુ જ્યારે મનુજી 5 વર્ષના થયા તો એમના હાથે જ્યારે શ્રાદ્ધ કર્મ જ્યારે કરવાનો સમય હતો, કેમ કે હજુ એ નાના છે, કેમ કે હજુ એ બાલક છે, એમને આ બધું જાણ નથી કે કયું કર્મ, કયો ધર્મ એ કઈ પ્રકારે કરવામાં આવે છે.
તો આ ધાર્મિક કાર્ય કઈ પ્રકારે કરવામાં આવે છે તેનો ભાવ શું છે? તો રાજા રુચિરે પોતાના જ હાથોથી ગંગા ઘાટ પર એમના પિતૃઓનું તર્પણ વિધિ કરી, એમના પિતૃઓનો શ્રાદ્ધ કર્યો અને એમના જે કોઈ પણ કાર્ય કરતા હતા, જે કોઈ પણ વિધિ વિધાન કરતા હતા, એમાં 5 વર્ષના નાના બાલક મનુજી એમના સાથે હાથ ધરીને બેઠા હતા કે મારા પિતા જે કરી રહ્યા છે ને એ બધું મારે પણ કરવું છે. તો ત્યાં જમણા હાથમાં હાથ ધરીને બેઠા છે કે એમનો પણ હાથ લાગે અને ત્યારે એમના પિતૃઓને શ્રાદ્ધ પહોંચે અને એમના પિતૃઓ ખૂબ પ્રસન્ન થાય. તો આ પ્રકારે રાજા રુચિરનો વંશવેલો આગળ વધ્યો અને રાજા રુચિરને સુયોગ્ય કન્યા પ્રાપ્ત થઈ અને પિતૃઓ એમના પર પ્રસન્ન થયા. અને એ વાસ્તવિકતા છે કે જ્યારે 16 દિવસ આપણે કઈ ને કઈ ધર્મ કર્મનું ક્રમ કરીએ છીએ, કઈ ને કઈ એવા ધાર્મિક અનુષ્ઠાન કરીએ છીએ, ગૌમાતાની સેવા કરીએ છીએ, ગૌમાતાની સેવા અનેક પ્રકારથી કરીએ છીએ, ત્યારે પિતૃઓ આપણા પર પ્રસન્ન થાય છે. મનમાં વિચાર આવે પિતૃઓને પ્રસન્ન કરવાનું છે શું? કેમ કે પિતૃઓ સાથે આપણું જીવન જોડાયેલું છે. પિતૃઓએ આપણા પર કૃપા કરી ત્યારે આજે આપણા પાસે જે વૈભવ છે, જે યશ છે, જે કીર્તિ છે, જે સન્માન છે, જે સ્વમાન છે, એ બધું પિતૃઓએ આપણા પર કૃપા કરી ત્યારે આપણી પાસે છે. એ વાતની અનુભૂતિ આપણને થઈ જશે તેથી સમજી લેવું કે પિતૃઓ આપણા પર પ્રસન્ન છે. કેમ કે આ બધું પિતૃઓ સાથે જોડાયેલું છે. યદિ પિતૃઓ સાથે જોડાયેલું ન હોય તો આપણા નામ પાછળ આપણા પિતાનું નામ કેમ લાગે છે? આપણા પિતાના નામ પાછળ આપણા દાદાનું નામ કેમ લાગે છે? એક પરિવારનો એક આંબો લખવામાં આવે. યદિ આપણને ખબર હોય તો પ્રાચીન સમયમાં એવું લખતા એક આંબો લખવામાં આવે જેમાં પુત્રનું નામ, તેના પિતા, તેના પિતા, તેના પિતા, તેના કોઈ ભાઈઓ હોય તેના પિતા થયા, તેના કોઈ ભાઈઓ, એમનો જે વંશ હતો તેમના પિતા, એવો આંબો લખવામાં આવે છે. એવો ઇતિહાસ લખવામાં આવે છે. ઘણા રાજ્યમાં, ઘણા લોકોમાં, ઘણા સ્થાન પર આજે પણ એવું છે કે ઘણા સ્થાન પર આપણે જોયું હોય 17 પેઢીઓના નામ એમને યાદ હોય છે. 17 પેઢીઓના નામ સાથે એમના દાદાનું નામ, એમના પિતાનું નામ, એમની જે અટક રહી હોય, એમનો જે કુલ રહ્યો હોય, એમનો જે વર્ણ રહ્યો હોય, એ બધું એમને સ્મરણમાં હોય છે અને ખરેખર પ્રશંસનીય છે. એમના ઇતિહાસોમાં, એમના કુલનો જે ઇતિહાસ છે તેમાં એમને પોતે એમના દાદા પરદાદાઓ એ બધું લખાવીને ગયા. આજે ગામડાઓમાં આપણને આ કદાચ જોવા મળે, શહેરોમાં તો આજે આ બધું વિલુપ્ત થતું જાય છે. તો એટલા માટે પિતૃઓની પ્રસન્નતા સાથે જ આપણા બધા કાર્યો જોડાયેલા છે. હવે નોકરી હોય, ધંધો હોય, ઘરનું કામ હોય, બહારનું કામ હોય, કોઈ તહેવાર હોય, કોઈ વાર તહેવાર હોય, કોઈ સારા દિવસો હોય, કોઈ શુભ કર્મ હોય, કોઈનો વિવાહ હોય, કોઈનું સંતાન પ્રગટ થવાનું હોય, કોઈ વિદ્યા પ્રાપ્ત કરવી હોય, દરેક શુભ કર્મ જેનાથી મનુષ્યને આનંદ પ્રાપ્ત થાય છે, જેનાથી મનુષ્ય સુખી થાય છે, એ બધા કર્મ પિતૃઓ સાથે જોડાયેલા છે. કેમ કે આપણે એમના કુલથી છીએ, આપણા પિતૃઓના કુલથી છીએ. એમને આપણને જન્મ આપ્યો છે, એમને આપણને આ સંસ્કાર પ્રદાન કર્યા છે, એમને આપણને આ બુદ્ધિ આપી છે કે ગૌમાતાની સેવા કરીને પિતૃઓ પ્રસન્ન થાય છે. એમને આપણને આ બુદ્ધિ આપી છે કે શ્રાદ્ધ તર્પણ વિધિ વિધાન કરીને પિતૃઓ સુધી ભોજન પહોંચે છે. એમને આપણને આ વિવેક આપ્યો છે કે પિતૃઓને પ્રસન્ન કરવા એ આવશ્યક છે. પિતૃઓની પ્રસન્નતા સાથે આપણી પ્રસન્નતા જોડવી એ આવશ્યક છે, એ આપણું કર્તવ્ય છે. અને જ્યારે મનુષ્ય શ્રાદ્ધ તર્પણ વિધિથી વિમુક્ત થાય છે ત્યારે મનુષ્ય પોતાના કર્તવ્યથી હીન બને છે. કેમ કે એમનું કર્તવ્ય છે આપણું પાલન પોષણ કરવું, જે એમને કરી દીધું. એમના અંતિમ શ્વાસ સુધી એ સદૈવ આપણું ઉછેર એ જ પ્રકારે કરે છે કે આપણને કોઈ પીડા ન પહોંચે, આપણને કોઈ તકલીફ ન પહોંચે. એમના અંતિમ શ્વાસ સુધી પ્રભુ પાસે એ જ માંગે છે કે મારા દીકરા દીકરીઓ, મારા પુત્ર પુત્રીઓ જ્યાં પણ છે ત્યાં સુખી રહે. ભલે મને ન રાખે, અમારું પાલન પોષણ ન કરે, અમારું ધ્યાન ન રાખે, પરંતુ એ જ્યાં છે ત્યાં સુખી રહે. એને જે પ્રાપ્ત થાય એ પ્રાપ્ત થઈ જાય. એવું યદિ આપણા પિતૃઓ પ્રાર્થના ન કરી શકે તો બીજું કોણ કરી શકે? એવું યદિ આપણા માતા પિતા એવી પ્રાર્થના ન કરે તો બીજું કોણ કરી શકે? એવો નિસ્વાર્થ પ્રેમ
એટલો નિસ્વાર્થ પ્રેમ કે ગર્ભમાં બાલક આવે એવા સમાચાર મળે છે, બાલક મને રાખશે કે નહીં રાખે, બાલક મારા વૃદ્ધાવસ્થાની લાઠી બનશે કે નહીં બને, બાલક મારું ધ્યાન રાખશે કે નહીં રાખે, હું જેમ બાલકનો ઉછેર કરીશ બાલક મને વૃદ્ધાવસ્થામાં એમ સાચવશે કે નહીં સાચવે, મારું બાલક કેવું હશે, શ્યામ વર્ણ હશે, ગૌર વર્ણ હશે, મારું બાલક કેવું હશે, વિકલાંગ હશે, દિવ્યાંગ હશે, કેવું હશે કઈ ખબર નથી, તો પણ પોતાના બાલકને જોયા વગર એની સાથે પ્રેમ કરે, એના માટે પ્રાર્થનાઓ કરે, મંદિરો જાય, તીર્થ સ્થાનોમાં જાય, એના બાલકના નામનું દાન ધર્મ કરાવે, બાલકના નામથી બાલકને જ્યારે જ્યારે પીડા પહોંચે ત્યારે અનેક અનુષ્ઠાનો કરાવે, અનેક ધાર્મિક અનુષ્ઠાનો કરાવે, અનેક પૂજાઓ કરાવે, અનેક કથાઓ કરાવે. તો એ માતા પિતાની સેવા આપણે કરી શકતા નથી. અને એટલો નિસ્વાર્થ પ્રેમ જોયા વગર પ્રેમ કરે છે એ આપણા માતા પિતા છે. આજકાલ તો જોયા બાદ પણ, વ્યવહાર જાણ્યા બાદ પણ માણસો પ્રેમ કરી શકતા નથી. પ્રેમ હતો અને ના પાડી દે છે, અજાણ્યા થઈ જાય છે. ને માતા પિતા જીવનમાં, આપણા જીવનમાં એક એવું સુપાત્ર છે કે આપણે જોયા વગર પ્રેમ કરી શકે છે. દૂર દૂર સુધી, અગર આપણે વિદેશમાં પણ રહેતા હોય ને અને આપણા નામની માળા ફરતી હોય ને, એ આપણી માતા છે. આપણા નામના મનમાં જાપ થતા હોય, ઠાકોરજીને પ્રાર્થના થતી હોય, ભગવાનને પ્રાર્થના થતી હોય, માતાજીને, સુરાપુરાને જેમના નામની પ્રાર્થનાઓ પહોંચતી હોય ને, એ આપણા માતા પિતા છે. અને આપણે એમને સાચવી શકતા નથી, એમની પ્રસન્નતા જોઈ શકતા નથી. માતા પિતાને અપ્રસન્ન કરીને અને દર ભટકે છે, મારા પિતૃઓ પ્રસન્ન થઈ જાય, પિતૃ દોષ વયો જાય, પિતૃ કાર્ય થઈ જાય, પેલું થઈ જાય, આ થઈ જાય. પરંતુ ખરેખર જીવતા માતા પિતાને જ્યારે પ્રસન્ન કરો છો ને, ત્યારે એ પ્રસન્નતા પિતૃઓ પ્રસન્નતા કરતા પણ મોટી છે. કેમ કે એ પ્રસન્ન થયા, અર્થાત આપણામાં એટલો વિવેક આવી ગયો, આપણામાં એટલી બુદ્ધિ આવી ગઈ કે આપણા પિતૃઓને પણ આપણે પ્રસન્ન કરવાના છે. આપણા પિતૃઓને પણ આપણે પ્રસન્ન કરવાની આવશ્યકતા છે. એવી વિવેક ક્યારે આવે છે? જ્યારે માતા પિતાની સેવા કરીએ છીએ, માતા પિતાના કયામાં રહીએ છીએ ત્યારે. પેલું કહેવામાં આવે છે ને કે એક માતા પિતા 5 પુત્રોને, 10 પુત્ર પુત્રીઓને, પહેલાના સમયમાં તો 20 બાળકો થતા, એને સાચવી લે છે, પરંતુ 5 બાળકો મળીને એક માતા પિતાને સાચવી શકતા નથી. અને ખરેખર બહુ દયનીય વાત છે. ખરેખર બહુ એટલી તુચ્છ વાત છે કે જેનું વર્ણન આપણે જેટલું કરીએ એટલું દુઃખ આપણને વધારે થાય છે, એટલી પીડા આપણને પહોંચે છે કે આજનો યુવા કયા માર્ગ તરફ જઈ રહ્યો છે, પોતાના માતા પિતાની સેવા મૂકીને ક્યાં અન્ય માર્ગો પર ભટકી રહ્યો છે. જેને એને બુદ્ધિ આપી, જેને એને વિવેક આપ્યો, જેને એને સંસ્કાર આપ્યા, એને આજે વિસ્મરણ કરી રહ્યો છે. અને ત્યારબાદ એક સામાન્ય વાક્ય જે બધા બાળકો એકને એક દિવસ પોતાના માતા પિતાને કહ્યું હશે, યા હવે કહેવાના હશે કે તમે મારા માટે કર્યું શું? અને ખરેખર માતા પિતા જે કરી શકે ને, કોઈ ન કરી શકે. બધા એવી ઈચ્છા રાખે, ઘરમાં મિત્રજનો, કુટુંબીજનો, પરિવારજનો, અન્ય લોકો જે આપણી આસપાસ હોય, જેને આપણે આપણા સમજીએ છીએ, બધા એવી ઈચ્છા રાખે કે આ ઉન્નતિ કરે. પરંતુ માતા પિતા એકમાત્ર એવું જીવ છે, એકમાત્ર આપણને ભગવાન પ્રત્યેથી પ્રદાન થયેલી એવી ભેટ છે કે એક એવા માતા પિતા એ જ એવી ઈચ્છા કરે છે કે આ મારા કરતા પણ આગળ વધે, કે આ મારા કરતા પણ ઉન્નતિ કરે. અને બાકી માતા પિતા સિવાય અન્ય ત્રીજો વ્યક્તિ હશે ને, એવી જ ઈચ્છા રાખશે આ ઉન્નતિ કરે, આગળ વધે, પરંતુ ક્યાંક મારાથી આગળ ન વધી જાય, મારાથી વધુ આની ઉન્નતિ ન થઈ જાય. સ્વાર્થ સિવાય આ સંસારમાં કોઈ સંબંધ નથી. પરંતુ માતા પિતાનો સંબંધ એક એવો છે જેમને કોઈ આપણાથી સ્વાર્થ નથી, કોઈ એટલે કોઈ સ્વાર્થ નથી. નિસ્વાર્થ ભાવથી કોઈ પ્રેમ કરી શકે તો એ માતા પિતા છે. તો આ જ પ્રકારથી ગૌમાતાની સેવા કરીએ, માતા પિતાનું સન્માન કરીએ, આપણા પિતૃઓનું સન્માન કરીએ, પિતૃઓની ઉપેક્ષા ક્યારેય ન કરીએ. અને જે પ્રકારે રાજા રુચિરે પોતાનો વંશ વેલો આગળ વધારીને શ્રાદ્ધ તર્પણથી પોતાના પિતૃઓની તૃપ્તિ કરી, પિતૃઓને પ્રસન્ન કર્યા, અને જે પ્રકારે પિતૃઓના એમને સંકેત પ્રાપ્ત થયા, એ પ્રકારે આપણે પણ પિતૃઓ પ્રતિ ભાવ યદિ રાખીશું તો પિતૃઓ પ્રસન્ન છે કે અપ્રસન્ન તેના લક્ષણો પણ આપણને દેખાશે અને તેના સંકેત પણ આપણને પ્રાપ્ત થશે. તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહીએ. ગૌમાતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે.
ગૌ માતાની સેવા પિતૃ નિમિત્તે જ્યારે જ્યારે કરવામાં આવે તો પિતૃઓને ઉત્તમ ગૌલોકની પ્રાપ્તિ થાય છે. તો આ જ પ્રકારે ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. પિતૃઓ અવશ્ય આપ પર અમી વર્ષા વર્ષાવશે. સર્વ પિતૃઓની પ્રસન્નતા માટે યદિ જે કોઈ જીવ કથા શ્રવણ કરે છે, ગૌ કથાને શ્રવણ કરે અને શ્રવણ કરાવે છે, એના પિતૃઓ પ્રસન્ન થાય છે અને એના પર અમી વર્ષા વર્ષાવે છે. તો આ જ પ્રકારે આજની કથાને અહીં જ વિરામ આપીએ. ફરી આપણે પિતૃઓની અન્ય કથાઓ સાથે વાર્તાલાપ કરીશું. શ્રી કામધેનુ મૈયા કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી સર્વ પિતૃ દેવતા કી જય.